વ્યાજખોરોથી બચવા માટે અપહરણનું નાટક રચવામાં આવ્યું હતું। સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો। યુવાને પોતાના જ અપહરણનું નાટક કર્યું। વેડ રોડ વિસ્તારમાં યુવકે અપહરણનું નાટક કર્યું। અપહરણ થયાનું કહીને 4 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં યુવાનને ઝડપી પાડ્યો છે। ગૌરવ રાઠોડ નામના યુવાને નાટક કર્યું હતું। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં વ્યાજખોરોથી બચવા યુવાને અપહરણનું નાટક કર્યું હતું, શું છે વધુ વિગત? ચોક્કસ સમગ્ર ઘટના છે તે સુરતના વેડરો વિસ્તારની છે ને વેડરો વિસ્તારમાં રહેતો એક યુવક જે છે તે ઓનલાઈન જુગારમાં 2.5 લાખ રૂપિયા હારી ગયો હતો, જેના કારણે તેને પોતાના જ અપહરણનું તરકટ રચ્યું હતું। આ સમગ્ર મામલાની વાત કરીએ તો આ જે આરોપી છે ગૌરવ મહિપત રાઠોડ, તેણે અલગ અલગ નંબરમાંથી ફોન કરી અને પોતાનું અપહરણ થઈ ગયું છે તેમ કરીને 4 લાખની માંગણી પરિવાર પાસે કરી હતી। કારણ કે જે પ્રકારે 2.5 લાખ જેટલું રૂપિયા છે તે જુગારમાં હારી ગયો હતો ને 4 લાખની આ માંગણી કરી હતી ને સમગ્ર મામલો જે છે તે ચોક બજાર પોલીસ મથકમાં પહોંચ્યો હતો ને ચોક બજાર પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। તપાસના અંતે જે ફરિયાદી છે ક્યાંક ને જેનું અપહરણ થયાની વાત હતી તે જ આરોપી નીકળ્યો હતો ને તેના જ કારણે ગૌરવ મહિપત રાઠોડ જે છે તેમની પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।